ઓલપાડ તાલુકા પ્રાથમિક ટીચર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સ્થાપના 100 વર્ષ પૂર્ણ કરાતા તેના શતાબ્દી મહોત્સવની ઉજવણી રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી અને પ્રસંગે સોસાયટીના ગતિના પંથે લઈ જઈ વિકાસ યાત્રામાં યોગદાન આપનાર હોદ્દેદારનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો પુષ્પથી સન્માન કરી શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું। આ સમારોહ પ્રસંગે સોસાયટીમાં છેલ્લા 21 વર્ષથી અવિરતપણે પ્રમુખ સેવા આપી રહેલા સ્યાલ ગામના શિક્ષક અને સંઘના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ કહ્યું કે દેશની આઝાદી પૂર્વ તારીખ 21/12/1925માં ભૂતપૂર્વ ગુરુજનોએ સ્થાપેલા આ સોસાયટીમાં હાલ 610 સભાસદો છે। મંડળી પાસે 2 કરોડનું શેર ભંડોળ છે અને 9 લાખની બચત થાપણ સાથે મંડળીનું વાર્ષિક ટર્નઓવર 16 કરોડ છે। મંડળી સભાસદના કુદરતી મૃત્યુથી 5 લાખની સહાય ઉપરાંત જો અકસ્માતથી મૃત્યુ થાય તો વધુ 5 લાખ અને કુલ 10 લાખની સહાય પરિવારજનોને કરી માનવતાનું કામ કરી રહી છે। જ્યારે વટવૃક્ષ બની ચૂકેલા મંડળી સભાસદોને વાર્ષિક 6.50% વ્યાજના દરે 8.50 લાખ સુધીનું વિવિધ ધિરાણ આપી રહી છે। મિત્રો નમસ્કાર, હું કિરીટભાઈ પટેલ, પ્રમુખ ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર સોસાયટી। આજે મને આનંદ અને ગૌરવ છે કે અમે અમારી સોસાયટીની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। 1925માં આ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી। 100 વર્ષ પહેલા અમારા વડવા શિક્ષકોએ આ સોસાયટીની સ્થાપના આઝાદી પહેલા કરેલી અને આજે એને 100 વર્ષ પૂરા થયા છે। ત્યારે એ તમામ શિક્ષકોને પણ યાદ કરે કે જેમણે આ સોસાયટી સ્થાપવામાં સિંહ ફાળો આપેલો હતો। આજે છેલ્લા 21 વર્ષથી હું પણ સોસાયટીનો પ્રમુખ છું 2004થી, અને આ સોસાયટી આજે ખૂબ પ્રગતિના પંથે છે। આજે અમારું 2 કરોડ ઉપરનું શેર ભંડોળ છે અને 16 કરોડની આજુબાજુ અમારું વાર્ષિક ટર્નઓવર છે। 9 લાખ બચત થાપણ પણ અમારી પાસે છે અને અમે શિક્ષકોને કુદરતી અવસાન થાય તો 5 લાખ રૂપિયા અને એક્સિડન્ટલી અવસાન થાય તો 5 લાખ રૂપિયા, આમ એક્સિડન્ટલી અવસાન થાય તો 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ અમે સભાસદોને આપી રહ્યા છીએ। અમારા 610 સભાસદો છે, એને અમે ઘઉં, ચોખા, તેલ, જુવાર આવું અનાજ લેવા માટે પણ 1 લાખ રૂપિયાનું ઇન્ડેટ પણ અમે કેશમાં જ અમે આપીએ છીએ, જેથી કરીને અમે જે લેવું હોય તે લઈ શકીએ। આમ અમારી સોસાયટી હંમેશા પારદર્શકતાને અનુવરેલી સંસ્થા છે અને અહીંયા આખો વહીવટ પણ અમે આરટીજીએસથી જ કરીએ છીએ, કોઈ કેશ નહીં કે ચેકથી અમારો વ્યવહાર પણ નથી। એટલે જ્યારે આજે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં અમને પ્રોત્સાહિત કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભગવાનભાઈ, મનોહરભાઈ, અમારા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અને જયમીનભાઈ મહામંત્રી અને જે સભાસદ મિત્રો પણ અહીંયા હાજર રહ્યા છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હાજર રહ્યા, અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા। આ સૌના હાજરીથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળે, આવનારા દિવસોમાં પણ આ સંસ્થા ખૂબ જ આગળ પ્રગતિ કરે એવા ભાવથી આજે અમે આ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની ધિરાણ કરતી મંડળીને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે। એની ઉજવણી માટે માન્ય પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ ઉજવી અને શિક્ષકોને દરેક સભાસદોને 1500નું એક કૂપન વાઉચર તરીકે ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મંડળી દ્વારા કાર્ય કરવામાં આવેલું છે। અને અહીંયા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હું અને મહામંત્રી જયમીનભાઈ, બચુભાઈ અને અમારા સિનિયર ઉપપ્રમુખ જ્યારે કિરીટભાઈ પટેલ જે આ મંડળીના પણ પ્રમુખ છે અને ખૂબ વર્ષોથી 20 વર્ષથી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને આ મંડળીને આ ઊંચાઈએ પહોંચાડવા માટેનું શ્રેષ્ઠ કાર્ય એના પ્રમુખના કાર્યકાળ દરમિયાન અને એની આખી મંડળીની ટીમ, કારોબારી સભ્યો, સભાસદો પણ એટલો વિશ્વાસ રાખી અને આ મંડળીનું ખૂબ સારું કામ થઈ રહ્યું છે। આજે એને 100 વર્ષ આપણે જોયું છે કે આઝાદી પહેલાંની મંડળીઓ હોય એ ખૂબ ઓછી મંડળી હોય, એમાંની આ એક મંડળી છે। તો આજે 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આ મંડળીને હું લાખ અભિનંદન આપું છું કે ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે અને સભાસદના કલ્યાણ માટેનું કાર્ય કરે। ગુજરાતમાં સૌથી ઓછા દરે વ્યાજે ધિરાણ આપતી હોય એવી મંડળી આજે મેં આ જોયું છે કે 6.5% ધિરાણ આપી 8 લાખનું ધિરાણ દરેક સભાસદને આપે છે। એ સભાસદના પરિવારને જ્યારે સભાસદ ગુજરી જાય તો કુદરતી મૃત્યુના 5 લાખ અને અકસ્માતના 5 લાખ, એમ જો અકસ્માત થાય તો 10 લાખ એના પરિવારને મળે અને કુટુંબ કુદરતી રીતે 5 લાખ। આ ખૂબ મોટું કાર્ય છે કે એના પરિવારને પણ ઉપયોગી થવાનું કલ્યાણકારી કામ કરતી હોય એ આ મંડળીને, ઓલપાડ પ્રાથમિક શિક્ષક મંડળીને હું લાખ અભિનંદન આપું છું।
આ પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલે મંડળીના સ્થાપકોની સ્મૃતિને તાજી કરી સૌ સ્થાપકોએ વંદન કરીને જણાવ્યું હતું કે મારા સ્વપિતાજી પણ શિક્ષક હોવાના નાતે આ મંડળીની સ્થાપનામાં સિંહ ફાળો રહ્યો હોવાથી આજે જ્યારે મંડળી મારા જે અધ્યક્ષ સ્થાને શતાબ્દી મહોત્સવ ઉજવી રહી છે ત્યારે મારા અહોભાગ્યની આ ઘડી મારા જીવનની ધન્યતા સાથે યાદગાર બની છે. તેમણે મંડળીની પ્રગતિના પંથે લઈ જનાર સૌને બિરદાવી અભિનંદન આપ્યા હતા. જ્યારે ઘી પુરુષોત્તમ ફાર્મર્સ કોટન મંડળીના પ્રમુખ મનહર પટેલ મંડળીના ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા આપી ગુરુજનોને વંદન કરી અભિનંદન સાથે કહ્યું કે ગુજરાતની સરકારની શિક્ષણ વ્યવસ્થા અને તમોએ બાળકોમાં સિંચેલા સુસંસ્કારોના કારણે અન્ય રાજ્યોની સરખામણીમાં આપણા શિક્ષિત ગુજરાતમાં નક્સલ અને આતંકવાદ પ્રવૃત્તિઓ નહિવત છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઓલપાડ.